થાય. અને કોણ કેવું છે એ તો નીવડે વખાણ ને. અત્યારે તો નવું સવું છે એટલે બધું હોનાનું જ લાગે, સમજી લ્યો. પણ પરંપરાગત લગ્ન પ્રથા છે એ શું છે એ જે રમેશભાઈ દેસાઈએ કીધું એ કદાચિત હું વધુ એને ઉચિત માનું છું કે આપણે ત્યાં જ એરેન્જ મેરેજ જે થાય છે 5-15 બંને બાજુ વડીલો હોય છે એટલે ઠપકા માટે પણ એક સ્થાન છે. કાલ સવારે ઉઠીને દીકરીને કઈ દુખિયારું થાય તો 10 ડાયા માણસો સામે. હંમેશા એવરેજ ન જોવાય, અપવાદ ન જોવાય, એવરેજ જોવાય. અપવાદરૂપ ઘટના જુદી છે. આ કિંજનબેન છે, કિંજે થી માંડીને પ્રિય મારડિયા, આરતી સાંગાણી કે કિંજલબેન રબારી, આ બધા તો પોતપોતિકા પગ ઉપર ઉભે આત્મનિર્ભર છે એટલે કે ખ્યાતિ પ્રાપ્ત લોકો છે. એટલે એનું કદાચ માની લો કે ભગવાન ન કરે એને કઈ થાય મુશ્કેલી, પણ ઇનકેસ મુશ્કેલી થાય તો પણ એ પોતાના પગ પર ઊભી રહી શકે એમ હોય. પણ જે દીકરી મધ્ય વર્ગમાંથી આવતી હોય અને એના પગભર ઊભી ન, કોકના ઉપર જ અવલંબિત હોય અને જે માણસે એને પટાવી ભોળવીને લઈ ગયા હોય એ દીકરીની હાલત શું મને તમે કયો. એટલે આપણે એમ તો હમણાં તેંડુલકરના દીકરાના પ્રેમ લગ્ન થયા અને બધાએ ડિસ્કો કર્યો ઠમક ઠમક, એમાં ક્યાં વાંધો છે કોઈને? કારણ બંને મેચ્યોર. ત્યાં માવતરો શું કે છે તમે લગ્ન પછી પ્રેમ કરો, પ્રેમ કરીને લગ્ન કરો એના કરતા લગ્ન પછી પ્રેમ કરવાની ક્યાં મનાઈ છે, સમજી લ્યો. પણ લોકો સિક્યુરિટી માને છે. આ બેરોજગારીના આંકડા તમે ને હું જે જોઈએ છીએ તો બેરોજગારી હું, તમે એક પ્લમ્બરને ફોન કરો નહીં આવે, તમે એક મિસ્ત્રીને ફોન કરો નહીં આવે. બેરોજગાર કોઈ છે જ નહીં. હવને સલામત નોકરી જોઈએ છે, સરકારી. સરકારી નોકરીમાં બીજું કોઈ આકર્ષણ નથી, પણ સાર્વજનિક છે કોઈનું નહીં. એક તો સલામતી ને બીજું કઈ ઉપાધિ નહીં, જિંદગી આખી કામ લાગે. એવી સ્થિતિ લગ્નમાં છે કે ભાઈ દીકરીના એરેન્જ મેરેજ થાય તો 10 ડાયા લોકો, બંને પક્ષ અને કન્યા બંને પક્ષે 10-15 પરિવારો જોઈન્ટ થયા હોય તો એકબીજાને કહી શકાય કાંઈક ન કરે નારાયણને કાંઈક થાય તો. એટલે જે પાટીદાર સમાજ કે છે, નરેન્દ્રસિંહજી શું કે છે, ચાલો પ્રેમ લગ્ન મંજૂર છે, અમને વાંધો નહીં, તમે અમને લખી આપો કે જે દીકરો છે જે દીકરીને પ્રેમ કરીને લઈ જાય છે એ દીકરાની પોતાની હેસિયત શું છે, ભણતર શું છે, એને કોઈ જીવલેણ રોગ છે કે કેમ, એની પાસે ટોટલ અસ્કયામત કેટલી છે, એના કેટલા ભાઈઓ બંધુ છે, એમાં પોતાની અસ્કયામત હકીકતે કેટલાની આવે છે તેમ, એ બધું જ જેમ આપણે ચૂંટણીમાં ફોર્મ ભરતી વખતે બધે આવક જાવક એવું તમે બતાવી દો. અને જેટલી તમારી પ્રોપર્ટી, ધારો કે હું કોઈ દીકરીને પટાવીને લઈ આવું અને હું ફોર્મમાં લખું કે મારી પાસે 1 કરોડ રૂપિયાની સંપત્તિ છે તો મારે લખી દેવું પડે કે એમાંથી 50 કરોડ હું આ દીકરી કે જેને હું પ્રેમ કરીને લઈ આવ્યો છું એના નામે કરી દઉં છું, તો મારી દ્રષ્ટિએ આ સમસ્યા હલ થઈ જશે. પણ એ નથી, બધું અધ્યાર છે ને નવું 9 દિવસ. હમણાં બધા જ યુવાનો, જેમ તમે જેને મેચ્યોર કહો છો નરેન્દ્રસિંહજી, આપણે મેચ્યોર છીએ ને ઈથી વધુ મેચ્યોર કોઈ. તમને તમારા ઘરમાં કેટલીક ચીજ વસ્તુ નથી મળતી, તમારે પત્નીને પૂછવું પડે છે, ચોરને ક્યાંથી ખબર પડે લઈ જાય છે કે નહીં? તો તમારા કરતા ચોર હોશિયાર હોય કે નહીં? એમ ઠગારાઓ જે છે એ હંમેશા આવા લોકો કરતા હોશિયાર હોવાના. તો તમે ને હું જેને 18 વર્ષમાં દીકરી મેચ્યોર માનીએ છીએ, અરે ભલામણ હની ટ્રેપ થી માંડીને સાયબર ફ્રોડમાં જે રમેશભાઈ દેસાઈ બેઠા ને એવી ઉંમરના લોકો અને આઈપીએસ કેડરના ભણેલા ગણેલા કોઈ ફસાણા છે, બોલો હવે એને મેચ્યોરિટી ગણાય કે નહીં? તો ઠગારાઓની પોતાની એક જમાત હોય છે. આપણે દરેક કેસમાં, આપણે અત્યારે પણ આ કિંજલબેન રબારી છે, એને જેની યારે અશોકભાઈ નથી કહેતા કે એને ઠગાઈ કરી, પણ બધામાં કેસમાં સારી વાત નથી હોતી. એટલે લોકો, એટલે કે ખાસ કરીને દીકરીના માવતર સલામતી ઝંખે છે. હું એ કાયદાને વારંવાર એમ કહું છું, જે કાયદો 18 વર્ષે દીકરીને એનો પતિ પસંદ કરવાનો અધિકાર આપે છે, મને તમે કહી દો એ કાયદાને કયો કે દીકરી દુખિયારી થાય તો જવાબદારી તમે લઈ લો, ચાલો તો મંજૂર છે, ગમે એને લગ્ન કરી, તમારે ન્યા કઈ કરવું નથી. તો યાર આ દીકરી છે, આ કઈ કે મેરેજ કરતા કોઈને અટકાવી શકાતા નથી બંધારણીય રીતે, બાબા સાહેબના બંધારણની વાત કરું. પણ થોડોક ફેર ચોક્કસ પડશે, થોડોક ફેર પડશે, કારણ કે એમાં થોડી જવાબદારી વધે, કારણ કે નિયંત્રણો આવે છે. અત્યારે તો શું થતું, દીકરી ભાગી જાય, તમને ખબર જ ન હોય, સવારે ઉઠો ત્યારે ખબર પડે દીકરી એની જગ્યાએ નથી, અને પછી 15-20 દિવસ પછીથી તમને મેરેજ સર્ટિફિકેટ આવે બાય પોસ્ટ, અને એમાં કોઈક આલિયા માલ્યા જમાલિયા કોકની સહી હોય, ચાલો ભાઈ અમે સાક્ષી છીએ. તો આવું કઈ હાલતું હશે? દીકરી જેવી જાત છે ભલામણા, આ તો આબરૂ છે કુળથી માંડીને બધું. અને આપણે હજી પરંપરાગત નીતિ નિયમોને માનનારો વર્ગ છીએ. આપણે ત્યાં હું તો હુતી કે લેડીઝ એન્ડ જેન્ટ્સ ઓનલી એવું નથી પરદેશ
જેવું. અહીંયા તો સબકા સાથ સબકા વિકાસ જેમ કે છે ને એમ બધો આનંદ મંગળ તો આપણા કુટુંબ થકી આવે છે, તમે સમજી લ્યો. એટલે બિલકુલ. હંમેશા આપણે સંસાર કાયદા માટે માણસ ન હોય, માણસ માટે કાયદા હોવા જોઈએ. જનતાની લાગણી છે એ પ્રમાણે સરકાર જેમ શાસન ચલાવે છે એમ સંસાર આખો જે માનતું હોય એને પ્રાધાન્ય આપવું જોઈએ. દીકરીની સલામતીને લાગે વળગે ત્યાં સુધી પ્રેમ ઉપર કોઈ પાબંદી નથી. જી